ગામડામાં એમ કહે છે ને, આ વસ્તી નાની હોય પણ ઘેરે ઘેરે જ્ઞાની હોય. સાસુને વહુમાં બોલવાની ક્ષમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, મહેમાનોનો મારો હોય, ચા પાણી પાવાનો ધારો હોય, રામ રામનો રણકારો હોય, નક્કી એ ગામમાં સર્જનહારો હોય. વસ્તી ગામડામાં નાની હોય પણ એમાં બોલવામાં તો આખા વડીલો જાણે એક યુનિવર્સિટી હોય ને એવું લાગે. પણ એ અમારા ગામની અંદર એક દાદા પાદરમાં બેઠા હતા, એમાંય 2-3 જણ આવ્યા હાથમાં નોટબુક લઈ કે દાદા અમે અનાથ આશ્રમમાંથી આવીએ છીએ, તમારે કાંઈ ફાળો લખાવો છે? એ ગામમાં પાદરમાં એક દાદા બેઠા હતા ને, એણે કીધું કે મારા 2 છોકરા લખી લો. સાહેબ તરત પાછા વયા જતા. એ સાહેબ કઈ બાજુ? એ કે વયા જઈશ. કેમ? તો કે અનાથ આશ્રમ કરવા હાટું અમે રોકડા લઈએ છીએ, છોકરા નથી લેતા. જો તમારા એક ઘેરેથી 2 છોકરા આવે અને તમારા આખા ગામમાં આટો મારીએ અને ઘેરે ઘેરેથી 2 છોકરા આવે તો આશ્રમ અમે અનાથ આશ્રમ તમારા ગામમાં કરવો પડે. રીધી સીધી ગામડાની માઇલપા છે એની વાત જવા દો. હા, અને ગામડામાં જો આ છોકરા આપણે અત્યારે એક છોકરું ઘરમાં મોટું કરે ને તો 4-5 જણા હાચવતા. વર્ષો પહેલાં 5-5, 6-6 દીકરા હતા, બધા મોટા થઈ ગયા. પણ એ 5-5, 6-6 દીકરા મોટા થઈ ગયા, આપણા વડીલો કુટુંબ ભેગું રહેતું તો એમાં હચવાઈ ગયા.